નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સમાજશાસ્ત્રમાં જે પાઠ 1 જોઈ રહ્યા છીએ, જેમાં આજે આપણે આગળ ચર્ચા કરવાની છે. રેડી? કે જે આપણે આ પાઠમાં લાસ્ટ લેક્ચરમાં આપણે સંસ્કૃતિ, ભાષા, આના આધારે જે ભારતમાં વૈવિધ્યતા છે, રેડી, એની આપણે ચર્ચા કરી હતી. રેડી? હા, તે ઉત્સવો, ભાષા, સંસ્કૃતિ. રેડી? હવે આજે આપણે ચર્ચા કરવાની છે ખોરાક વિશે. તો કે ભારતમાં ખોરાકમાં કઈ રીતના વૈવિધ્યતા જોવા મળે છે એની ચર્ચા કરવાની છે. તો શું કહે છે? પ્રદેશ અનુસાર અનાજના ઉત્પાદનનો અસર ખોરાક પર પડે છે, એ સ્વાભાવિક છે. એટલે કે તમને ખ્યાલ છે કે ભાઈ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ છે એ ઉત્પાદન થતું હોય. રેડી? કઈ જગ્યાએ છે ઘઉંનું સારા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય, જેમ કે પંજાબ, હે ને? તો પંજાબમાં ઘઉંનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય, ગુજરાતમાં પણ થાય છે. તો ગુજરાતમાં ખોરાક, આપણો મુખ્ય ખોરાક કયો છે? ઘઉંનો છે. રેડી? પણ જ્યારે દક્ષિણમાં જઈએ, દક્ષિણ ભારતમાં, તો ત્યાં વધારે ઉત્પાદન શેનું થાય છે ભાઈ? ચોખાનું. તો ચોખાનું ઉત્પાદન થાય છે. ખોરાકમાં પણ લોકો વધારે શેનો ઉપયોગ કરે છે? ચોખાનો. ખ્યાલ આવ્યો? એટલે શું કહે છે કે જેમ પ્રદેશોમાં જે અનાજનું ઉત્પાદન થતું હોય, જે વિસ્તારોમાં, એનો ખોરાક ઉપર આધાર હોય છે. દરિયાઈ પટ્ટી પર ચોખા, મચ્છી, ભાત સરળતાથી પ્રાપ્ત થાય છે, માટે સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં ભાત અને માછલી મુખ્ય ખોરાક બને છે. જો ક્લિયર? હમણાં મેં તમને આગળના લેક્ચરોમાં પણ કહ્યું હતું. શું? તો કે ભાઈ જ્યાં ખોરાક, જ્યાં દરિયા કિનારો વિસ્તાર છે, ત્યાં મછલીઓ તો સરળતાથી મળે છે, અને સાથે ભાત, કેમ કે એ સમૃદ્ધ પ્રદેશ છે, એટલે પાણી તો હોય. એટલે ખોરાક, ઉત્પાદન પાક અનાજમાં કયું હોય? ચોખા વધારે હોય, જવ, હે ને? ચોખા. તો એ લોકોને સરળતાથી શું મળી રહે દરિયાકાંઠાના વિસ્તારોને? તો કે માછલી અને ભાત. તો એ લોકોનો ખોરાક, મુખ્ય ખોરાક શું છે? મચ્છી, ભાત, હે ને? ચાલ, નેક્સ્ટ. વળી પ્રાદેશિક ખોરાક વૈવિધ્યતા સર્જે છે. દાખલા તરીકે પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન ફૂડ વગેરે ધાર્મિક વિચારધારા પણ ખોરાકમાં વૈવિધ્યતા લાવે છે. જેમ કે જૈન ભાજીપાઉં, સ્વામિનારાયણ થાળી વગેરે પ્રાદેશિક ખોરાકને વૈશ્વિક ઓળખ પણ ઊભી કરી છે, તેમ કહી શકીએ છે. તો શું કહે છે ભાઈ? તો કે જે વળી પ્રાદેશિક જે પણ કાંઈ હોય, વિસ્તારો વાઇઝ, એ પણ એક વિવિધતા સર્જે છે. જેમ કે પંજાબી, હે ને? પંજાબી થાળી, નાન ને ભાઈ પનીર ટિક્કા, પનીર આન, ફલાણું આન, પનીર પેલું, હે ને? તો આ બધી અલગ વસ્તુ છે. એ શું થયું? તો કે પંજાબી થઈ. પછી ચાઇનીઝ, અત્યારે તમને ખ્યાલ હોય તો ચાઇનીઝ આઈટમ પણ ફેમસ છે. મંચુરિયમ, હે ને? નૂડલ્સ ને આન તે બધું. નેક્સ્ટ. પછી ગુજરાતી થાળી, તમને ખ્યાલ હોય તો ભાઈ ફેમસ. કોઈ પણ જગ્યાએ માની લો કે આપણે ફરવા ગયા હોય, બહાર કોઈ પણ રાજ્યોમાં ગયા હોય, સમજો, તો આપણે છેલ્લે જમવા ટાણે શું કહીએ? ગુજરાતી થાળી હોય ત્યાં જઈએ છીએ. ચાલો, હે ને? કેમ આવું કહીએ? કેમ? તો કે આપણે ગુજરાતી સિવાય મજા નહીં આવે. પ્રોપર આપણે એમ લાગે કે નહીં, ગુજરાતી થાળી તમે જમશો તો એમ લાગશે કે નહીં આપણે જેમાં. બાકીની કોઈ પણ વસ્તુ તમે જમશો તો થોડો ટાઈમ તમને ચાલશે, પણ પછી લાંબો સમય તમે એને કન્ફર્ટ કરી શકશો નહીં. તમને એમ અંદરથી પેલું થશે કે નહીં, હવે બહુ આપણે આ મજા આવશે નહીં. આપણું દેશી જે ભોજન છે, હે ને? ચાલો, એ જણાવો. તો આવી રીતના પછી સાઉથ ઇન્ડિયન ફૂડ પણ તમને ખ્યાલ હોય, પેલું ઢોસા, નાન, હે ને? આ સાઉથ ઇન્ડિયનમાં વધારે ફેમસ છે. પણ આપણે અત્યારે ગુજરાતમાં તો આપણે ખબર જ છે ને, ઓલ ઇન વન બધું મળે. ચાઇનીઝ હોય તો ચાઇનીઝ એ સારા પ્રમાણમાં, સારી ક્વોલિટીમાં, અને ક્વોલિટીમાં સારી, એમ જોરદાર. પછી પંજાબી મળે છે, ચાઇનીઝ મળે છે, પછી સાઉથ ઇન્ડિયન મળે છે. જોકે એના, હા, સુરત જેવા શહેરોમાં, મોટા સિટી, અમદાવાદ, સુરત જેવા, રાજકોટ જેવા શહેરોમાં તો સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ રેસ્ટોરન્ટ ખુલેલા છે. અને જોકે આપણે મિત્રો ટેસ્ટની બાબતમાં વાત કરીએ તો સુરત એક જ આવે, હે ને? એટલા માટે જ કહેવાય છે મિત્રો, સુરતનું જમણ અને કાશીનું મરણ. રેડી? એટલે એટલું ફેમસ છે, કહેવાનો મતલબ એ છે. તો આ જે વિવિધતા જોવા મળે છે, આ સિવાય અમુક ધાર્મિક દ્રષ્ટિએ પણ વિવિધતા જોવા મળે. જેમ કે તમે જોયા હોય, ઘણી વખત તમે સામાન્ય રીતે કોઈ જગ્યાએ જાઓ, સામૂહિક ભોજન હોય, એમાં છે ને તમે જોશો, જમવા બેસો ને ત્યારે એક જ વસ્તુ બે જગ્યાએ રાખેલી હોય. એક જ વસ્તુ બે જગ્યાએ રાખેલી હોય. તો એમાં તમે લેવા જાઓ ને એટલે એમ કે આ જૈન છે. કેવી છે? જૈન. એટલે એમાં કાંદા લસણ ને એવું ના હોય. ઇન શોર્ટ, જેમ કે ભાજી પાવનો જે પ્રોગ્રામ હોય એ આ રીતના હોય. એટલે આ અત્યારે માર્કેટમાં પણ અત્યારે ધૂમ મચાવે છે. અત્યારે તમે જાઓ એટલે કોઈ પણ વસ્તુ જાઓ એટલે પૂછે જૈન કે આ તે, હે ને? પછી અત્યારે તમને ખ્યાલ હોય તો સ્વામિનારાયણ થાળી પણ અત્યારે ફેમસ છે. તો એમાં પણ એવું જ હોય છે, કાંદા લસણ એવું કશું હોતું નથી. તો ઇન શોર્ટ, ટૂંકમાં આ જે ભોજન છે એ અલગ ધાર્મિક દ્રષ્ટિએ વિવિધતા ધરાવે છે. ધર્મ પ્રમાણે અમુક વસ્તુ મનાય છે, જેમ કે કાંદા લસણ ખાવી,
રેડી? તો એ જે ભોજન છે એ આખા વૈશ્વિક લેવલે ફેમસ છે. તમે અત્યારે સ્વામિનારાયણ થાળી છે એ કોઈ પણ જગ્યાએ જાઓ ગુજરાતમાં તો ઠીક, પણ ભારતમાં જાઓ તો ન્યાય તમને મળે છે. હવે મળે છે, ઘણી જગ્યાએ મળે. પછી એમ કહ્યું જૈન, હા જૈન છે તો કે હા, હે ને? તો આ બધી વસ્તુ અલગ છે, રાઈટ? તો શું કહે છે ભાઈ, પ્રાદેશિક દ્રષ્ટિએ ખોરાકમાં પણ આ બધા વૈશ્વિક ઓળખ મેળવી લીધી, વિશ્વ લેવલે ફેમસ થઈ ગયેલા છે, રાઈટ? તો આવી રીતના છે એ વિસ્તારવાઇઝ છે એ ખોરાક હોય. પછી ધાર્મિક રીતે પણ ખોરાકમાં વિવિધતા જોવા મળે છે. અલગ અલગ પ્રદેશોમાં પણ ખોરાકની વિવિધતા જોવા મળે છે. ચાલો, આમાંથી કોઈ પ્રશ્ન નીકળી શકે એવો ખરો એક ગુણમાં? તો કે ના, આમાંથી કોઈ મોસ્ટ ઓફલી નીકળી શકે એવો છે નહીં. ક્લિયર? હા, જો આ નીકળી શકે ન નીકળી શકે એ મિત્રો સમજો. આ જે આટલા વર્ષોના જે અનુભવ છે અને બોર્ડના પેપરો જોયા છે એના આધારે કહી શકાય મિત્રો કે આવા સવાલ આમાંથી નીકળતા નથી. રેડી? એટલે આપણે ના જ નીકળે એવું ના કહીએ, પણ આમાંથી જનરલી આવા સવાલ ના નીકળે. પણ જે આપણે આગળ જે આપણે સિસ્ટમ જોઈ ગયા છો તો ઘણા વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો કે જેમ કહો ને કે ભાઈ આમાંથી આ ટોપિક કરવા, તો એ ટોપિક તમારે કરવા પડે. ક્લિયર? કે જે તમને 1 ગુણ અથવા તો રોકડિયા ગુણમાં પૂછાવાની શક્યતા વધી જાય. ક્લિયર? અને આપણે રોકડિયા જ કમ્પ્લીટ કરવાના છે પહેલાં. લખાણ 5 ગુણમાં તો મિત્રો તમને ખબર પડી જ જશે મારા ભારતના ઉત્સવમાં હું લખું. તમે આરામથી લખી નાખશો, ભારતના ખોરાકોમાં શું લખું લખી નાખશો, આ બધું તમને મળી જશે. પણ તકલીફ ક્યાં પડશે? યસ, શોર્ટ ક્વેશ્ચન, વિકલ્પોમાં અથવા તો ટૂંકા પ્રશ્નોમાં. તો એવામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, કવર કરવાનું છે. કેમ કે જો તમારું ખોટું સિલેક્શન થયું તો તમારો એક ગુણ જઈ શકે છે, અને 1 ગુણની વેલ્યુ તમને ખબર હશે. રેડી? ચાલો, હવે આપણે વાત કરીએ જીવન નિર્વાહની રીતો. જીવન પસાર કરવા માટે, જીવન વ્યતીત કરવા માટેની જે પણ કંઈ રીતો છે એની આપણે ચર્ચા કરવાની છે. ક્લિયર? ચાલો, તો શું કહે છે? અર્થોપાર્જન દ્વારા માનવી પોતાની તેમજ કૌટુંબિક જરૂરિયાતોને પરિપક્વ કરે છે. અર્થોપાર્જન દ્વારા એટલે પોતાનું કામકાજ અને એમાંથી જે આઉટપુટ મળે છે. અર્થોપાર્જન એટલે જેનું કામકાજ પોતાનું કરીને, મહેનત કરીને ઉત્પાદન કંઈ પણ વસ્તુ એનું આઉટપુટ મેળવે છે, કંઈક કરીને કંઈક મેળવે છે, એના આધારે માનવી પોતાની કૌટુંબિક જરૂરિયાતો છે એ શું કરે છે? પૂર્ણ કરે છે. પછી કોઈ પણ ક્ષેત્રમાં હોય માનવી, અર્થોપાર્જનનો મતલબ જ આ થાય, કંઈક કરીને કંઈક મેળવવું. ક્લિયર? તો આ એક માનવી પોતાની કૌટુંબિક જરૂરિયાત પૂરી કરે છે. જીવન નિર્વાહની અનેક રીતો છે, જેમ કે વ્યક્તિ પોતાના કૌશલ અનુસાર રોજીરોટી રળવા પ્રયત્નશીલ રહે છે. રોજગારલક્ષી કૌશલ્યને લીધે માનવી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થાય છે. એટલે કે જે વ્યક્તિઓ છે પોતાના કૌશલ અનુસાર, પોતાની આવડત, એના આધારે પોતે શું કરતા હોય છે? રોજગાર મેળવતા હોય છે, અથવા તો રોજગારલક્ષી કામ કરતા હોય છે. જેમ કે કોઈ લાકડાનું જે વસ્તુ બનાવતી હોય, ફર્નિચર ટાઈપ, તો એમાંથી પોતે શું કરે છે? તો કે આવક મેળવે છે, પોતાનું ગુજરાન ચલાવે છે, કૌટુંબિક જરૂરિયાતો પૂરી કરે છે. પછી તો કે પેલું કોઈ મશીનનું વેલ્ડિંગ કામ ને આ તે કરતું હોય તો એમાંથી શું કરે છે? તો કે આવક મેળવે છે અને પોતાની કુટુંબની જરૂરિયાત પૂરી કરે છે. એટલે જેવી જેની આવડત, જેમ કે કડિયો હોય તો એ પોતે મકાન ચણીને કારીગરે જે પોતે વાપરીને છે એ આવક મેળવે છે. તો આવી રીતના અલગ અલગ ક્ષેત્રના જેની એની પોતાની આવડત, એના આધારે પોતે શું કરતા હોય? તો કે રોજીરોટી મેળવતા હોય, અને એના આધારે જે પણ કાંઈ મળે છે, રોજગારલક્ષી કામ પ્રમાણે રોજગાર મળે છે, એને લીધે એને આધારે પોતે પોતાની કુટુંબની શું કરે છે? જરૂરિયાતો પૂર્ણ કરતા હોય છે. અને આના માટે જ લોકો છે મિત્રો રોજગાર માટે જ એક સ્થળેથી બીજા સ્થળે શું થતા હોય છે? સ્થળાંતર. યાદ કરો, આપણે આગળનો લેક્ચર પહેલો વર્ષો પહેલાં જોઈ ગયા, હે ને? તો આ પહેલા લેક્ચરમાં મિત્રો આપણે વાત કરી હતી કે ભાઈ સ્થળાંતર થવાના મુખ્ય કારણો કયા છે, હે ને? વસ્તીના મુખ્ય કારણોમાં 3 હતા: જન્મ, મૃત્યુ, સ્થળાંતર. તો આ સ્થળાંતર પણ મિત્રો વસ્તીમાં મહત્વનો ભાગ ભજવે છે. પણ સ્થળાંતર લોકો કરે શા માટે? એની પાછળનું રીઝન આ છે. રેડી? કેમ? તો કે સ્વાભાવિક છે કે જો તમે જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં તમને છે એ આવકના સાધનો ના હોય, તમારી આવડત પ્રમાણે તમને કામ ના મળતું હોય, તો આવક નહીં થાય તો સ્વાભાવિક છે તમે કૌટુંબની જરૂરિયાત પૂરી કરી શકશો નહીં. તો તમે ક્યાં વિસ્તારમાં જશો? આવા કોઈ વિસ્તારમાં જશો કે જ્યાંથી તમે સરળતાથી આવક મેળવી શકો. ક્લિયર? આ સ્થળાંતર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંસ્કૃતિ એક સ્થળેથી બીજે સ્થળે વહન કરી સાંસ્કૃતિક વિવિધતાનો વધારો કરે છે. સાથોસાથ રાષ્ટ્રીયની એકતાની ભાવના પણ જાળવી રાખે છે. શું કહેવા માંગે છે ભાઈ? તો કે આ જે સ્થળાંતર છે એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ, પ્રત્યક્ષ એટલે સામે, રૂબરૂ,
અને પરોક્ષ એટલે કોઈ બીજું વસ્તુ દૂરની, જેમ કે ફોર એક્ઝામ્પલ હું અને તમે, તો મારી સામે તમે છો ને તમારી સામે હું છું, તો પ્રત્યક્ષ કહેવાય. પણ માની લો કે આપણે કોઈ બીજાની વાત કરી રહ્યા છીએ, જેમ કે ગુજરાતીના સરની વાત કરી રહ્યા છીએ, તો ગુજરાતીના સર આપણી વચ્ચે અત્યારે હાલમાં છે નહીં, એટલે રેડી, તો એ આપણા સાપેક્ષમાં કેવા થઈ ગયા? પરોક્ષ. રેડી. તો ઇન શોર્ટ ટૂંકમાં કહે છે પ્રત્યક્ષ અથવા તો પ્રત્યક્ષ એટલે સામે રૂબરૂ, અને પરોક્ષ એટલે હાજર ના હોય, રૂબરૂ ના હોય તેવું. તો આને લીધે શું થાય કે એક તો પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે સંસ્કૃતિનું શું થાય, એક સ્થળેથી બીજા સ્થળે. કેમ કે કોઈ વ્યક્તિ માની લો કે રોજગાર માટે બીજા સ્થળમાં ગયો તો સ્વાભાવિક છે પોતાના ઉત્સવો, રહેણી કેણી, ખોરાક પણ લેતો ગયો હશે ને. તો આને લીધે આવી રીતના વિવિધતાઓ જે પણ છે એક સ્થળેથી બીજા સ્થળે પહેલાં તો સંસ્કૃતિની શું થાય? સ્થળાંતર થાય. અને આના આધારે શું થાય તો કે સાથે સાથે રાષ્ટ્રની જે એકતા છે એમાં પણ જળવાઈ રહે, એકતા પણ જળવાઈ રહે. ચાલો રેડી. આમાંથી સવાલ પૂછાવાની શક્યતા બહુ હાલમાં છે નહીં. ચાલો આમાં પૂછાય એવું કંઈ ખાસ એટલું બધું નથી. ચાલો નેક્સ્ટ. આમ ભૌગોલિક તેમજ સામાજિક રીતે થતું સાંસ્કૃતિક હસ્તાંતર વસ્તીને અસર કરે છે. તો તેનાથી વિપરીત વસ્તી વિષયક માહિતી ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરીને જે તે પ્રદેશમાં વિવિધતા સવિશેષ માહિતી એકત્રિત કરવા પ્રેરે છે. એટલે શું કહેવા માંગે છે ભાઈ? તો કે ભૌગોલિક આવી રીતના જોવા જાય તો ભૌગોલિક રીતે, ભૌગોલિક એટલે ભૂગોળની દ્રષ્ટિએ છે ને સ્થળાંતર. આ સિવાય સામાજિક રીતે થતું જે સાંસ્કૃતિક હસ્તાંતર એટલે કે સંસ્કૃતિનું વસ્તીના આધારે એકબીજામાં મળવું, રેડી, એ વસ્તીને પણ અસર કરે છે. સંસ્કૃતિ બદલવી, રેડી, તો અલગ અલગ લોકોને મળી જાય. મેં કે માન લો કે અલગ અલગ સંસ્કૃતિના લોકો કોઈ એક વિસ્તારમાં રહીને સ્થાયી થયા, તો ત્યાં નવી સંસ્કૃતિ બંનેની કોમનવય થશે ને, સમન્વય થશે, અને એના આધારે નવી સંસ્કૃતિ, નવી સભ્યતા, નવા રિવાજો ઊભા થશે. તો આને આધારે વસ્તીને પણ એ અસર કરે છે. અને એનાથી વિપરીત અસરમાં જોવા જઈએ તો કે વસ્તી વિષયક માહિતી ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિ તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. જે પ્રદેશોની વિવિધતા છે, એ પ્રદેશમાં વૈવિધ્યતા છે, એ સવિશેષ માહિતી આપે છે, એકત્રિત કરે છે. એટલે કે શું કહે છે? આની જે કીધું સમન્વય થાય, પણ અમુક વિસ્તારોમાં છે એ જોવા જઈએ તો ત્યાં વિસ્તારો વાઇઝ જે સંસ્કૃતિ છે એ અકબંધ છે. રેડી. તો આપણે જોવા મળે છે ગુજરાતમાં ગરબા કે પતંગોત્સવ સ્થાનિકથી વૈશ્વિક ફલક પર સંસ્કૃતિનું વૈવિધ્ય ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તો જો ગુજરાતમાં ગરબા તો તમને ખબર જ છે, કોઈ પણ કાંઈ પણ વસ્તુ થાય એટલે કે હાલો ગરબા રમી, હે ને, હાલો ગરબા, હે ને. તો આ ગરબા છે એ ગુજરાતમાં ગરબા છે, પતંગોત્સવ છે, એને ખાલી ગુજરાત પૂરતા સીમિત નથી રહ્યા. એ મિત્રો અત્યારે વૈશ્વિક સ્તરે નામના ધરાવે છે અને વૈશ્વિક સ્તરે એની ઉજવણી થાય છે. તમને મિત્રો ખબર હોય તો અત્યારે હાલમાં પણ અત્યારે તમે જોયું હોય સોશિયલ મીડિયામાં, તો નવરાત્રિઓ ખાલી ગુજરાતમાં કે ભારતમાં નથી યોજાતી, વિશ્વના ઘણા દેશોમાં નવરાત્રિ યોજાય છે હાલમાં, હે ને. રાસ ગરબાની બધે લે છે ભાઈ. સાથે સાથે તમે જોયું તો પતંગોત્સવ અમદાવાદમાં મિત્રો દર વર્ષે આયોજન થાય છે. ઉત્તરાયણ હોય ત્યારે એના આગળ શરૂઆતમાં 13-14 12-13 ઉત્તરાયણ, 12-13 જાન્યુઆરી સોરી, તો ત્યારે ઉત્તરાયણનો મહોત્સવ છે ઉજવાતો હોય છે. વૈશ્વિક આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાય. કેવો? આંતરરાષ્ટ્રીય, એટલે કે બીજા દેશના લોકો પણ અહીંયા પતંગ ચગાવવા આવે ભાઈ, અને વિવિધતાસભર ઉજવણી થતી હોય. એટલે પતંગો તમે જોઈ ગયા હોય તેમ થાય ઓહો, આપણે પેલી ચોરસ ને લંબચોરસને જે પણ તમે પતંગો ખંભાતી આ તે જે આપણે લઈએ પંજોને આ તે, પણ એ તો તમને ત્યાં દેખાય જ નહીં. ત્યાં તો તમે જોવો તો અલગ અલગ જ હોય બધી, હેડે. તો એ એમ કે ને ખાલી એ હવે વિસ્તાર પૂરતી સીમિત સાંસ્કૃતિક સભ્યતા રહી નથી, એ વૈશ્વિક લેવલે એમની શું થઈ ગઈ છે? ઓળખ સતી થઈ છે. ચાલો ક્લિયર. તો ગુજરાતમાં તમને ગરબા તો આવડે જ છે ભાઈ, એટલે હવે એમાં વધારે બીજો સવાલ નીકળી શકે નહીં એક ગુણનો. રેડી. નેક્સ્ટ ટોપિક છે વંચિત સમૂહમાં વૈવિધ્યતા. તો વંચિત સમૂહ જે સમાજથી વંચિત રહ્યો છે, હે ને, જે ખાસ કરીને જંગલોમાં વસવાટ કરતો હોય એવો સમૂહની વાત છે. વંચિત તો એ જ રહ્યો હોય ને, કેમ કે ગામમાં જે પણ કાંઈ સુધારા થઈ રહ્યા છે, નવા રિવાજો આવી રહ્યા છે, આ તે લોકો સાથે મળી રહ્યા છે, તો એ લોકો કોઈ સાથે કોન્ટેક્ટમાં જ નહીં આવે તો એમના જે પણ કાંઈ રીત રિવાજો છે એ એમને ખબર પડશે નહીં. ખ્યાલ આવી ગયો ને? એટલે આ છે એ લોકો, અમુક લોકો એવા છે કે જે વંચિત છે, તો એનામાં હજી સુધારા નથી થયા. એટલે કે સુધારા એટલે નવી સંસ્કૃતિને એવું બધું નથી લાવ્યા, એ પોતાની સંસ્કૃતિ સભ્યતા જાળવી રાખી છે ભાઈ. કેમ? તો કે કોઈના કોન્ટેક્ટમાં જ નહીં આવે તો આદાન પ્રદાનવાળી વસ્તુ તો થવાની જ નથી ને. યસ, રેડી. ચાલો જો શું કહે છે
તો કે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વતા, બિન સાંપ્રદાયિક મૂલ્યોની પ્રેરિત બંધારણે સમાજના પ્રત્યેક નાગરિકોને મૂળભૂત અધિકારો આપ્યા છે. સાથે સાથે સમાજમાં વંચિત સમૂહ માટે વિશેષ જોગવાઈઓ કરવાનો જોગવાઈ કરીને તેમના ઉત્કૃષ્ટ માટે પ્રયત્નો કર્યા છે. એટલે શું કહે છે? એક તો સ્વતંત્રતા, એટલે સ્વતંત્ર બધા છીએ ભાઈ, રેડી. પછી સમાનતા, બધાને સમાન ગણવાના છે. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગને આધારે ભેદભાવ નહીં, જન્મસ્થળને આધારે, રેડી. તો બંધારણમાં ઉલ્લેખ છે. આ સિવાય તો કે બંધુત્વની ભાવના, એકબીજા સમાન બંધુત્વ છે એ ભાવના. પછી બિન સાંપ્રદાયિકતા, એટલે કે કોઈ એક ધર્મને વિશેષ મહત્વ નહીં. આ બિન સાંપ્રદાયિકતા મિત્રો એટલે શબ્દ સમજજો. બિન સાંપ્રદાયિક એટલે મિત્રો થાય એવું કે રાજ્યનો કોઈ ધર્મ ના હોય. બિન સાંપ્રદાયિક એને કહેવાય. રાજ્ય એટલે દેશનો કોઈ ધર્મ ના હોય. ભારતમાં કયો ધર્મ છે? ભારતમાં મિત્રો એ કોઈ ધર્મ નથી સાહેબ. અમે જોયું, હમણાં આપણે આગળ લેક્ચરોમાં જોયું મિત્રો, હિન્દુ છે, મુસ્લિમ છે, હેરડ. પણ ભારતનો કોઈ ધર્મ નથી. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. કેવો? બિન સાંપ્રદાયિક. એટલા માટે જ ભારતમાં બધા ધર્મને માન છે ભાઈ, સમજજો. ભારતનો પોતાનો કોઈ ધર્મ નથી, પરંતુ ભારતમાં બધા ધર્મોને માન છે. પણ જેવા તમે પાકિસ્તાનની વાત કરશો તો પાકિસ્તાનનો ધર્મ છે મિત્રો ઇસ્લામિક. કયો ધર્મ છે? ઇસ્લામિક ધર્મ છે. ખ્યાલ આવી ગયો? તો એનો પોતાનો દેશનો ધર્મ છે. અને ત્યાં તમે ઘણીવાર મીડિયાઓમાં જોયું હોય કે ભાઈ ઇસ્લામ સિવાયના જે પણ કાંઈ લોકો છે એમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવતો હોય છે. પણ ભારતમાં એવું કશું હોતું નથી. સર્વધર્મ સમભાવ. તો ભારતમાં કેવા છે? બધાય ધર્મોને માન છે, રેડી. એટલે કે આ સિવાય સાથે દરેક નાગરિકોને શું આપ્યા છે ભાઈ? મૂળભૂત અધિકાર, જેને ફંડામેન્ટલ રાઇટ્સ કહેવાય છે. એ કોના દ્વારા મળેલા છે મિત્રો? બંધારણ દ્વારા આપેલા છે. આ બધું તો મળેલું છે, પણ જે પછાત વિસ્તારના લોકો છે તો એમને છે એના માટે સમાજમાં વિશેષ જોગવાઈ છે. બંધારણમાં કેવી છે? વધારે જોગવાઈ કરેલી છે, જેથી કરીને એ પછાત વર્ગ છે એ બાકીના વર્ગના લોકો સાથે સમકક્ષ આવી શકે. ચાલો, ક્લિયર? તો શું કહે છે? આ વંચિત સમૂહમાં મુખ્યત્વે 3 કેટેગરી સમાવેશ છે, યાદ રાખવાના છે. એક તો અનુસૂચિત જાતિ, જેને એસસી શેડ્યુલ કાસ્ટ કહેવાય છે. પછી અનુસૂચિત જનજાતિ, એને શેડ્યુલ ટ્રાઇબ કહેવાય, એસટી. અને અન્ય પછાત વર્ગ, જેને ઓબીસી, અધર બેકવર્ડ ક્લાસ. ક્લિયર? તો આ વંચિત છે સમૂહ છે, એમાં મુખ્યત્વે કેટલી કેટેગરી છે? 3. કઈ કઈ? અનુસૂચિત જાતિ, જેને એસસી શેડ્યુલ કાસ્ટ કહેવાય. અનુસૂચિત જનજાતિ, એને એસટી શેડ્યુલ ટ્રાઇબ કહેવાય. અને અન્ય પછાત વર્ગ ઓબીસી, જેને કહેવાય અધર બેકવર્ડ ક્લાસ. ક્લિયર? તો જોઈએ આગળ. વિદ્યાર્થી મિત્રો, આદિવાસીઓના અનેકવિધ નામથી ઓળખવામાં આવે છે, પણ તેમનો બંધારણીય રીતે અનુસૂચિત જનજાતિ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. જો આમ આદિવાસીને તમે જોવા જઈએ મિત્રો, તો એને અલગ અલગ નામોથી ઓળખવામાં આવતા હોય, પણ બંધારણમાં બધા આદિવાસીઓ જે સમાજના લોકો છે એમના માટે એક જ શબ્દ વપરાયેલો છે. કયો? તો કે અનુસૂચિત જનજાતિ. તો અનુસૂચિત જનજાતિ માટે શું આવશે? એસટી શેડ્યુલ ટ્રાઇબ. રેડી? એકમ 2 અને એકમ 3 માં આપણે આદિવાસીઓ વિશે વિગતવાર માહિતી મેળવવાની છે. રેડી? અહીં આપણે તેમની વસ્તી વિષયક માહિતી મેળવીશું. જો આપણે જે આગળનો પાઠ છે, પાઠ 2 અને 3, રેડી, એમાં આપણે મિત્રો આ જે આદિવાસી સમાજ છે એમના વિશે ડીપમાં ચર્ચા કરવાની છે. ક્લિયર? પણ અત્યારે આપણે શેની જોવાની છે? આમને ખાલી વસ્તી રિલેટેડ જોવાનું છે, કેમ કે આપણે વસ્તી વૈવિધ્યતા, પાઠ જ ટાઇટલ એ છે, હે ને? પાઠનું ટાઇટલ જ શું છે? વસ્તી વૈવિધ્યતા. તો એ જળવાવું જરૂરી છે. એટલે અત્યારે ખાલી એમની વસ્તી વૈવિધ્યતા છે એ જોવાની છે. ચલો, ક્લિયર? તો જોઈએ શું છે ભાઈ. તો કે ભારતમાં આદિવાસીઓનું પ્રમાણ, જે વસ્તી છે, આદિવાસીનું પ્રમાણ વસ્તી છે એ. તો ભારતમાં 1951 થી 2011, ભારત આઝાદ થયો અને જે પ્રથમ વસ્તી ગણતરી થઈ ત્યારથી 2011 સુધીની જે છેલ્લી ગણતરી, વસ્તી ગણતરી છે એ પ્રમાણે. તો જો શું કે છે? આદિવાસીઓની જનસંખ્યા વર્ષ છે, અને આ બાજુ કુલ વસ્તી, આદિવાસીઓ વસ્તીના ટકાવારી છે. ટકાવારી મેં તમને કીધું છે 100% સંદર્ભમાં લેવાશે, એટલે એના આધારે અહીં આપેલી હશે. શું કે છે? તો જો 1951 માં એની વસ્તી કેટલી હતી? તો કે 1.91, રેડી, 1,91,00,000 છે. તો ટકાવારી દ્રષ્ટિએ જોવા જઈએ તો 2.26%. કેટલી? 2.26%.
અને લાસ્ટ 2021માં વાત કરીએ તો 10,42,81,034. ટકાવારી પ્રમાણે જોઈએ તો 8.60%. ક્લિયર? તો હવે આમાંથી પ્રશ્ન શું યાદ રાખવાના મિત્રો? તો પ્રશ્ન આપણે રાખવાના છે આ યાદ. રેડી? જો ઉપરોક્ત કોષ્ટક પરથી કહી શકાય કે 1951માં આદિવાસીઓની વસ્તી 2.26% હતી, જે 2011માં વધીને કેટલી થઈ ગઈ છે? 8.60%. ક્લિયર? એટલે એમાં ઘણો બધો આપણે વધારો થઈ ચૂક્યો છે એવું કહી શકીએ. ક્લિયર? તો આ આંકડા યાદ રાખવાના છે. પરીક્ષામાં આપણે એક ગણમાં પૂછવી તો આ બે આંકડા પૂછી શકાય. 1951માં કેટલી? તો કે ભાઈ 2.26%. અને 2011માં કેટલી? તો કે 8.60% વસ્તી છે. ચાલો ક્લિયર? હવે નેક્સ્ટ ટોપિક આપણો છે શું? તો કે ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી, જેની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.